ખેડૂત મિત્રો, અમુક સેન્ટરોમાં કપાસના ભાવમાં જબ્બર વધારો છે તે જોવા મળ્યો છે. આજે તારીખ 30/7/2026ના રોજ 9:05 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 1.65 સેન્ટ જેટલો વધીને 81.18 સેન્ટ. ક્રૂડ ઓઇલનો WTI વાયદો $0.03 વધીને $84.49. બ્રેન્ટ ઓઇલ $0.67 જેટલું ઘટીને $87.42 અને ડોલર ઇન્ડેક્સ 0.842 જેટલો ઘટીને 99.887ની આસપાસ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, આની આપણે વિશેષ છણાવટ કરશું, પરંતુ એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ 2026નો વાયદો ₹59 જેટલો વધીને 4013 અને સપ્ટેમ્બર 2026નો કપાસિયા ખોળનો વાયદો ₹60 જેટલો વધીને 3903ની આસપાસ ચાલી રહ્યો છે. આપણી શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ 66,600થી 66,800. કપાસિયાના 20 કિલોના ભાવ 940થી 1000. કપાસિયા વોશ 1585થી 1600 અને કપાસિયા ખોળ જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે બ્રાન્ડ, તેના ભાવ 2700થી 2850ની આસપાસ ચાલી રહ્યા છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: અમરેલી 1975, જસદણ 1933, રાજકોટ 1921, જેતપુર 1901, જામજોધપુર 1900, સાવરકુંડલા 1845 અને ગોંડલ 1801. ખેડૂત મિત્રો, અમરેલી ખાતે ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ આજની તારીખનો ₹1975 બોલાયેલો છે. ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદામાં અત્યારે ઓચિંતી તેજી શા માટે જોવા મળી? તમને આવી કલ્પના કે વિચાર છે તે આવતો હશે. તેનું કારણ મારા અનુભવ પ્રમાણે હું કહું તો ખેડૂત મિત્રો, ડોલર ઇન્ડેક્સ છે તે $100ની નીચેની સપાટીએ આજે અત્યારે ઉતરી ચૂક્યો છે. તમને એમ થાય કે ડોલર ઇન્ડેક્સ $100ની નીચે આવી જાય તો શું થાય? ખેડૂત મિત્રો, તમે સમજી શકો છો કે વિદેશી રૂની આયાત કરવાવાળા જે દેશો છે તેને અમેરિકાનો રૂ કપાસ છે તે ખરીદવું હોય તો સસ્તું થઈ પડે, કારણ કે $100ની ઉપર ઇન્ડેક્સ ચાલતો હોય ત્યારે ઘણી બધી અમેરિકાનો જે નિકાસ છે તે વિશ્વના ખરીદદારો, જે ખરીદી કરવાવાળા લોકો છે તેના માટે ઘણો બધો આર્થિક રીતે ભાવ વધારો છે તે જોવા મળે અને આને કારણે અમેરિકાની નિકાસ છે તે ઘટે. અમેરિકાની નિકાસના નબળા આંકડા આવે એટલે સ્વાભાવિક રીતે આપણને ખબર જ છે કે ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર દબાણ આવે. અત્યારે તમે જોઈ શકો છો કે ડોલર ઇન્ડેક્સ $100ની નીચેની સપાટીએ ઉતરી ચૂક્યો છે અને સીધો જ ન્યૂયોર્ક કોટન વાયદામાં વધારો છે તે આપણને જોવા મળેલો છે. આ ઉપરાંત ક્રૂડ ઓઇલ અને બ્રેન્ટ ઓઇલ પણ ઘણું બધું રિકવરી તરફી ઊંચું ચાલ્યું ગયું છે, એટલે પણ કપાસની માંગ છે, રૂની માંગમાં પણ વધારો થાય. આ બધું ખેડૂત મિત્રો આપણા પોતાના અનુભવ અને વિશ્લેષણને આધારે અમે આવી માહિતી છે તે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. ઘણી વખત ખેડૂત મિત્રો એવું પણ બને કે ડોલર ઇન્ડેક્સ છે તે ઘણો બધો નીચો ચાલ્યો જાય અને ન્યૂયોર્ક કોટન વાયદો સતત રિકવરી તરફી તેજીમાં આગળ વધતો જાય તો પણ નિકાસને થોડી ઘણી અસર છે તે પડે અને બજાર છે તે ઘણી વખત સ્થિર થઈ જાય. આવું પણ ઘણી વખત બનતું હોય છે. અત્યારે ભારતીય કપાસ બજારને ચારેય આડ પેદાશનો પૂરેપૂરો સપોર્ટ છે તે મળી રહ્યો છે. જેમાં આપણે રૂની વાત કરીએ, કપાસિયા છે, કપાસિયા વોશ અને કપાસિયા ખોળ, આ ચારેય આડ પેદાશ છે તે ખૂબ સારામાં સારી તેજીમાં રમી રહી છે અને આને લીધે જ કપાસ બજાર છે તે ગુજરાતમાં 1900 અને 1900ની ઉપરની સપાટીએ ઘણા ખરા વિસ્તારોમાં ચાલી રહી છે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં કપાસના છોડમાં ફૂગના કયા રોગો જોવા મળી રહ્યા છે અને બીજું કે કઈ કઈ ચૂસિયા પ્રકારની જીવાતો છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો. ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન છે તે આવવાના શરૂ થઈ ચૂક્યા છે કે પરાશરભાઈ, અમારે કપાસ છે તે વધતો નથી. ઘણા ખરા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો હોય તો તેના મૂળ છે તે સંકોચાઈ જાય છે, એટલે પણ ઘણી વખત વૃદ્ધિ છે તે વરસાદ પછી
અમુક ખેતરોમાં ઓછી જોવા મળતી હોય છે. તો આના માટે ખેડૂત મિત્રો આપણે શું કરવાનું કે એક પંપમાં જે આપણું વોટર સોલ્યુબલ ખાતર આવે છે, પાણીમાં ઓગળી શકાય તેવું કિલો પેકિંગમાં 19-19-19 તેનો પણ તમે છંટકાવ કરી શકો છો. અને નવું ફ્લાવરિંગ લગાડવું હોય, નવા ફાલફૂલ છે તે છોડમાં લાવવા હોય તો વિટામિન્સ, એમિનો એસિડ અને પ્રોટીન્સ આનું જે મિશ્રણવાળું ટોનિક બજારમાં મળે છે તેના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે તે મળે છે. તેનો પણ તમે છંટકાવ કરી શકો છો. અને વધારે પ્રમાણમાં ફાલ ખરી જતો હોય, અત્યારે મોટો પ્રશ્ન આ છે કારણ કે વાતાવરણમાં વરસાદ પછી ઉતાર ચઢાવ છે તે ક્યારેક વધારે પ્રમાણમાં તડકો નીકળી જાય, ક્યારેક વાદળછાયું વાતાવરણ થઈ જાય, તો હોર્મોનલ જે બેલેન્સ જે છોડમાં રહેવું જોઈએ તે નથી રહેતું. પરિણામે ફાલ ફૂલ છે કે ફૂલ ભમરી છે કે ફૂલ ચાપવા છે તે છોડ ઉપરથી ખરી પડે છે. તો આના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો માત્ર ને માત્ર બજારમાં આલ્ફા નેપ્થાઇલ એસેટિક એસિડ જે 4.5% વાળું હોર્મોન્સ મળે છે, તેનો તમે વ્યવસ્થિત છંટકાવ કરો. કિંમતમાં ઘણું બધું સસ્તું છે, તેના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે તો ફાલ ખરતો અટકાવવામાં આપણને મળે છે. બીજું, કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહ્યું હોય અને છોડ પીળા પડી ગયા હોય તો તેવા ખેડૂત મિત્રો છે મૂળની સારી વૃદ્ધિ કરાવવા માટે યુમિક એસિડ પણ ટપક પિયત પદ્ધતિમાં અથવા ઉપર છંટકાવમાં વાપરી શકે છે. ખેડૂત મિત્રો આના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે તે મળે છે. ઘણા બધા ખેડૂત મિત્રો છે તે જિબ્રેલિક એસિડનો છંટકાવ કરતા હોય છે. જિબ્રેલિક એસિડનો છંટકાવ કરવામાં કોઈ પણ જાતનો વાંધો નહીં, પરંતુ ફૂગના રોગો હોય અને છોડ છે તે નબળો હોય, ટૂંકમાં લંઘાતો હોય તેવા દેખાતા હોય તો ત્યારે જિબ્રેલિક એસિડનો છંટકાવ તમે ન કરો તો તમને ખૂબ ફાયદો થાય. જિબ્રેલિક એસિડથી ખેડૂત મિત્રો શું થાય કે કોષ છે, જે આપણી જે કોષ દિવાલો છે તે લંબાઈને ખેંચાઈને વૃદ્ધિ કરવા માટે છોડને પ્રેરે છે, જેને કારણે ઘણી વખત તેના ઉપર ફૂગનો એટેક થવાનું જોખમ છે તે વધારે રહે છે. એટલે પાક સંપૂર્ણ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારે તમે જિબ્રેલિક એસિડનો છંટકાવ કરો તો વાંધો ન આવે, પરંતુ ફૂગજન્ય કોઈ રોગ હોય, જીવાતોના વધારે પ્રમાણમાં ઉપદ્રવ ચાલતા હોય, ફૂગના રોગો પણ હેવી એટેક સાથે કપાસના છોડમાં જોવા મળતા હોય ત્યારે તમે જિબ્રેલિક એસિડનો છંટકાવ ન કરો તો પણ તમે કપાસને એક પ્રકારની સુરક્ષા આપી ગણી શકાય તેવું મારું માનવું છે. બાકી વાંધો ન આવતો હોય અને તમે દર વર્ષે રિઝલ્ટ લેતા હો તો તમારી રીતે શું કરવું તે તમે નક્કી કરી શકો છો. ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર.